नमो हरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो सत्प्रसादिनं एषो कञ्चन मुक्तारो सपकावपणासनो मङ्गलाणं सर्वेषु मङ्गलं वै मङ्गलम् मङ्गलं भगवान् वियो मङ्गलं गौतमं प्रभो मङ्गलं स्तुतिभद्राजादेन ओंकार संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय ज्ञानं तिमिरान्धानं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सर्वाभीष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धे निधानाय श्रीगं नमस्ते नवपच्चे मिलने वाली प्रथम दिवस અરિહંત પદની આરાધનાનો દિવસ અરિહંત પદ ધ્યાતો થકો તપઃ ગુણ પજ્જાય રે વેદ છેદ કરી આત્મા અરિહંત રૂપી થાય વીરજિનેશ્વર ઉપનિષે સાંભળજો શીતલાઈ આત્મ ધ્યાને આત્મા રૂપી મળી સવિકાય વીરજિનેશ્વર ઉપનિષે સાંભળજો શીતલાઈ परमात्मा महावीर देव उपदेश આપી રહ્યા છે શ્રેણીક મહારાજાને આત્મ ધ્યાનની આત્મા વૃદ્ધિ મળે સરી આવી રે આત્મ ધ્યાનથી શુદ્ધ સ્વરૂપના ધ્યાનથી પોતાના સિદ્ધ સ્વરૂપના ધ્યાનથી આત્માને જગતની સર્વ પ્રકારની વૃદ્ધિ આવીને મળે છે આત્મ ધ્યાનથી આધ્યાત્મિક વૃદ્ધિની પ્રાપ્તિ થાય આધ્યાત્મિક ઉન્નતિ થાય આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને એ આધ્યાત્મિક પ્રગતિની સાથે સાથે ભૌતિક રીતિ સિદ્ધિ તો ખેંચાઈને આવે જ છે દ્રૌપદ આરાધક શ્રીફળ અને મહિનાના જીવનની અંદર જે આધ્યાત્મિક લાભ થયો છે નવપતિની આરાધના દ્વારા જે અંદરમાં ઉતરવાનું કાર્ય થયું છે એના પગલે પગલે એમના જીવનની અંદર અપાર રીતિ સિદ્ધિ અને સંપત્તિ ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ છે એની પાછળ દોડવાની જરૂરત જ એમને રહી નથી આ આધ્યાત્મિક લાભ કેવી રીતે મેળવવો આ આધ્યાત્મિક લાભ શું છે આત્મ ધ્યાન શું છે એ બધું જ આપણને સમજાવનાર જો કોઈ હોય માર્ગ બતાવનાર જો કોઈ હોય તો એ હરિહંત પરમાત્મા છે મોક્ષનો માર્ગ જેમણે બતાવ્યો છે માત્ર હરિહંત પરમાત્માએ જગતની અંદર બતાવ્યું કે મોક્ષ અંદરમાં છે મોક્ષ બહારમાં નથી મોક્ષ કોઈ એવું સ્થાન નથી કે મોક્ષ સિદ્ધ પદ એવું કોઈ સ્પેસિફિક પ્લેસ નથી કે ત્યાં આપણે જવાનો પ્રયત્ન કરીને પહોંચી શકાય મોક્ષ એ તો આત્માની શુદ્ધ અવસ્થા છે આત્માના સર્વ ગુણોની પ્રાપ્તિ અને સર્વ દોષોનું નિવારણ જ્યાં થાય છે જ્યારે થાય છે ત્યારે આત્મા સિદ્ધ બને છે એટલે કે બધું જ કામ અંદરમાં થઈ રહ્યું છે અંદર ઉતરવાથી જ કામ થવાનું છે બહારની દોડાદોડીથી કામ થવાનું નથી બહારનું કાર્ય કરતા કરતા અંતે અંદરમાં ઠરવું પડશે માર્ગ બતાવનાર જતો હોય તો હરિહંત પરમાત્મા હરિહંત પદની પહેલા ભક્તિ મૂકી અને સિદ્ધ ભગવંતની પછી સિદ્ધ પદ એ સાધ્ય છે એ ગોલ છે પણ એ ગોલ કેવી રીતે અચીવ કરવું સાધ્યને કેવી રીતે સિદ્ધ કરવું એ માર્ગ જ જો ના હોય તો સાધ્યને કેવી રીતે
રીતે સિદ્ધ કરી શકાય. માટે અરિહંત પરમાત્માનો પરમ ઉપકાર બતાવ્યો કે એમણે જગતની ઓળખાણ કરાવી. અરિહંત પરમાત્માએ જાતની ઓળખાણ કરાવી. અરિહંત પરમાત્માએ આ જગતથી જાત સુધી એટલે કે બહારથી અંદર સુધી જવાનો માર્ગ આપણને બધાને આપ્યો છે. નવપદજીની આરાધનામાં અરિહંત પદ કેન્દ્ર સ્થાને છે, સેન્ટરમાં છે. સિદ્ધ ચક્ર યંત્રને તમે જોયો હોય તો સિદ્ધ ચક્ર યંત્રની બરાબર વચ્ચેનો વલય, બરાબર સેન્ટરનો આ સર્કલ નવપદજીનો છે. એ આખા સર્કલને નવપદજીને બહાર કાઢવામાં આવે તો આખા આ સિદ્ધ ચક્ર યંત્રની કોઈ જ વેલ્યુ નથી. અને નવપદજી ભગવાનની અંદર બરાબર વચ્ચે રહેલા અરિહંત પદને કાઢી નાખવામાં આવે તો બીજા 8 પદોનું કોઈ અસ્તિત્વ જ નથી. સિદ્ધ બન્યા. સિદ્ધ ભગવાન તો સિદ્ધ બન્યા. એની પાછળ અરિહંતનો બતાવેલો માર્ગ હતો. આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સિદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે તો એ અરિહંતના બતાવેલા માર્ગ ઉપરથી વધી રહ્યા છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપની આરાધના આપણે કરી શકીએ છીએ તો એ પણ અરિહંતે પ્રરૂપેલા, અરિહંતે બતાવેલા રસ્તેથી આપણે કરી શકાય છે. એટલે બરાબર કેન્દ્રની અંદર અરિહંત પરમાત્મા છે. ધન ધન શ્રી અરિહંત મેરે, જેણે ઓળખાવ્યું લોક સલુણ. આખા જગતની ઓળખ કરાવી અને આખા જગતથી હું કેવી રીતે જુદો છું એ ઓટોમેટિકલી ખ્યાલ આવી. આખા જગતનું અસ્તિત્વ અલગ છે અને એ બધા કરતા મારું અસ્તિત્વ કંઈક જુદું છે. અરિ અને હંત બધાને ખ્યાલ છે. અરિહંત શબ્દનો અર્થ શું? અરિ એટલે શત્રુ અને હંત એટલે એ શત્રુઓનો જે નાશ કરનાર છે એ અરિહંત પરમાત્મા છે. એકમાત્ર જેને શાસન આંતર શત્રુઓના નાશ ઉપર ફોકસ આપે છે. ક્યાંય બહાર યુદ્ધ લડવાની જરૂર નથી. શત્રુઓ તો અંદર જ બેઠા છે. એ શત્રુઓનો નાશ કરવું એ આપણું લક્ષ્ય છે, પ્રાઇમ ગોલ છે, મુખ્ય હેતુ છે. બધી જ ધર્મની ક્રિયાઓ કે બધા જ ધર્મના અનુષ્ઠાનો કે બધી જ ધર્મની આરાધનાઓ એ બધા જ એક જ રસ્તા તરફ, એક જ માર્ગ તરફ જાય છે અને એ છે આંતર શત્રુઓનો નાશ. ચાહે તે સામાયિક કરો, પૂજા કરો, પ્રતિક્રમણ કરો, જાપ કરો, ધ્યાન કરો, કૌશક કરો, ચૈત્યવંદન કરો, સ્તવના બોલો, સ્તુતિઓ બોલો, અષ્ટપ્રકારી પૂજા કરો, પૂજનો ભણાવો, જિનાલય બંધાવો કે જિનાલયની ધજા ચડાવો. બધી જ વસ્તુઓનો એક જ લક્ષ્ય છે, એક જ હેતુ છે, આંતર શત્રુઓનો નાશ. જો આંતર શત્રુઓ આમને આમ બેઠા છે તો ત્યાં સુધી કરાયેલી એ બધી જ ક્રિયાઓ પોતાનું તાત્વિક ફળ આપી શકતી નથી. ક્રિયાઓનું તાત્વિક ફળ જ આ છે, આંતર શત્રુઓ ઘટવા માંગે. સામાયિક જેમ જેમ વધારે કરો, સામાયિકની પ્રેક્ટિસ જેમ જેમ વધારે થાય તેમ તેમ સમત્વ ભાવ વધવો જોઈએ. ક્રોધ વગેરે કશાયો ઘટવા જોઈએ. પરમાત્માના દર્શન જેમ જેમ વધારે કરીએ તેમ તેમ વિતરાગતાનો ભાવ વધવો જોઈએ. રાગ અને દ્વેષ ઘટવા જોઈએ. જો એ ન ઘટતા હોય તો
ક્યાંક આપણી કરવાની રીતમાં ખામી છે. પરમાત્માએ પ્રિસ્ક્રાઇબ કરેલી સાધનાઓ આપણે પરમાત્માની રીત પ્રમાણે કરવી પડશે. ડોક્ટરે જે દવા આપી હોય એ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે વાપરીએ તો જ ફાયદો થાય. ડોક્ટરે કહ્યું હોય સવાર સાંજ 2-2 ગોળી લેવાની, તો એ સવાર સાંજ જ લેવી પડે. ક્યાંક બહારગામ જવું હોય 2-4 દિવસ માટે, આપણે વિચારીએ કે 2-4 દિવસની ગોળીઓ ક્યાં સાથે લઈને ફેરવવી, એના કરતા એક સાથે 4 દિવસની 2-2 ગોળીઓ પ્રમાણે એક સાથે 8 ગોળી ખાઈને પછી જાઉં તો ન ચાલે. ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી દવા ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કરેલી રીત પ્રમાણે લેવી પડે. એવી રીતે પ્રભુએ પ્રિસ્ક્રાઇબ કરેલી આરાધના પ્રભુની રીત પ્રમાણે કરવી. સામાયિકથી સમતા ભાવની વૃદ્ધિ થવી જોઈએ એ પ્રભુનું પ્રિસ્ક્રિપ્શન છે. અને માટે જેની સમતા ભાવની વૃદ્ધિ થતી હતી એવા પુનિયા શ્રાવકનું સામાયિક પરમાત્માએ બતાવે છે. પ્રભુના શાસનની અંદર બધી જ આરાધનાઓનું પ્રિસ્ક્રિપ્શન અંતે એનું લક્ષ્ય શું? તો કે આંતર શત્રુઓનો વિનાશ, અંદરના શત્રુઓનો નાશ થાય, શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. એ જ જીન શાસનની દરેક આરાધનાઓનો હેતુ છે. બહારના શત્રુઓ આપણને શત્રુ તરીકે દેખાય, અંદરના શત્રુઓ શત્રુ તરીકે લાગતા જ નથી. કેન્સરની ગાંઠ ડિટેક્ટ થાય તો આપની અંદર એક ખળભળાટ ઉત્પન્ન થઈ જાય, કારણ કે એ કેન્સરની ગાંઠ આપણને મારક લાગે છે. આપણને એવું લાગે છે કે આ કેન્સરની ગાંઠ મને ખતમ કરી નાખશે, ડર છે. પણ રાગ દ્વેષની જે ગાંઠો છે, મિથ્યાત્વની જે ગાંઠ છે, એ અનાદિકાળથી આત્મા ઉપર લાગેલી છે. કોઈ પરેશાની નથી. ત્યારે લાગતું નથી કે જેટલી ભયંકર કેન્સરની ગાંઠ છે એના કરતા પણ વધારે ભયંકર રાગ દ્વેષની ગાંઠો છે, કસાયોની ગાંઠો છે. ત્યારે પણ એવું લાગ્યું છે મિથ્યાત્વની ગાંઠ કેન્સરથી વધારે ભયંકર છે. એ ગાંઠ સ્વરૂપે ભયાનક દેખાતી નથી, માટે આપણી દ્રષ્ટિ અંદર તરફ જતી જ નથી. અને માટે પ્રભુને પ્રાર્થના કહે છે, પ્રભુ તમે અરિહંત છો ને મારા અરિહજાર, પ્રભુ તમે તો જીતી ગયા ને મારે કરવી. પ્રભુ અને આપણી વચ્ચે કોઈ ડિફરન્સ નથી, કોઈ ભેદ નથી. જેવા અરિહંત પરમાત્મા છે એવું જ આપણું અસ્તિત્વ છે. તે છતાં પણ પ્રભુ વિશુદ્ધ થઈ ગયા અને આપણે અશુદ્ધ રહી ગયા. આ જે પર્યાય, એ પર્યાયની અંદર ભિન્નતા. જો દ્રવ્ય દ્રષ્ટિએ કોઈ પણ ભિન્નતા નથી. દ્રવ્ય દ્રષ્ટિ તો કહેશે કે અત્યારે આ ક્ષણે આપણે પરમાત્મા જેવા છીએ. ગુણ દ્રષ્ટિ પણ કહેશે કે પરમાત્માની અંદર જેવા અનંત ગુણો છે એવા જ અનંત ગુણો અત્યારે આ સમયે પણ આત્માની અંદર રહેલા છે. પ્રભુની અંદર રહેલું કેવળ જ્ઞાન અત્યારે પણ આપણી અંદર છે. પ્રભુનું કેવળ જ્ઞાન પ્રગટ છે, આપણું કેવળ જ્ઞાન ઢંકાયેલું છે. પરમાત્માના ગુણો પ્રગટ થયેલા છે, આપણા ગુણો ઢંકાયેલા છે. માત્ર પર્યાયની દ્રષ્ટિએ આપણી આ વર્તમાન પર્યાય કેવી? તો કે અશુદ્ધ છે. દ્રવ્ય દ્રષ્ટિએ મહાપુરુષો અને પરમાત્માની દ્રષ્ટિએ તો આપણી પર્યાય પણ શુદ્ધ છે. પરમાત્મા આપણને અત્યારે પોતાના જેવા માનવા તૈયાર છે, માને જ છે. સચ્ચિદાનંદ પૂર્ણેન પૂર્ણમ જગત વેક્ષતે. સત, ચિત અને આનંદ
સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્ર એનાથી જે પરિપૂર્ણ છે એવા પરમાત્મા આખા જગતને પોતાના જેવા જોઈ રહ્યા છે. પોતાના જેવું આખું જગત દેખાય છે. આખું જગત શુદ્ધ બુદ્ધ નિરંજન અને નિરાકાર દેખાય છે. આખું જગત એમને શુદ્ધ દેખાય છે. આખું જગત એમને પ્યોર દેખાય છે. આખું જગત એમને પવિત્ર દેખાય છે. અરિહંત પરમાત્માની દ્રષ્ટિ કેવી અને આપણી દ્રષ્ટિ કેવી? અરિહંત પરમાત્માને આખું જગત શુદ્ધ દેખાતું હોય અને આપણને આખું જગત અશુદ્ધ જ અશુદ્ધ દેખાય છે. બધાના દોષો દેખાય છે. કોઈ આવું છે, કોઈ તેવું છે, આ છે, તે છે. અરિહંત પરમાત્માની જગત સાથે કોઈ પણ જાતની કમ્પ્લેન નથી. ચાહે તે અરિહંત પરમાત્માને જીતવા આવેલો હોય, ચાહે તે અરિહંત પરમાત્માને હરાવવાનું સામર્થ્ય લઈને આવેલો હોય, અહંકાર લઈને આવેલો હોય, ક્રોધ લઈને આવેલો હોય, અરિહંત પરમાત્માની સામે અરિહંત પરમાત્મા બધાને પૂર્ણ તરીકે જુએ છે. આ પ્રભુની દ્રષ્ટિ શેના કારણે? તો કે પૂર્વના ત્રીજા ભાવની અંદર જે ભાવનાને ગૂંટી છે પ્રભુએ, જો હોવે મુજ શક્તિ એસી સવી જીવ કરું શાસન રસી. જો મારી શક્તિ ચાલે તો જગતના સર્વ જીવોને શાસનના રસિયા બનાવી અને આત્મકલ્યાણના માર્ગે લઈ જાઓ. આ પ્રભુની દ્રષ્ટિ છે. અને એ ભાવના એવી ગૂંટીને મજબૂત કરી છે કે ગમે તેવા પાપી વ્યક્તિ પરમાત્માની સામે આવે છે અને પરમાત્મા એને પણ પવિત્ર અને પાવન તરીકે જ જોઈ રહ્યા છે. અરિહંત પરમાત્મા જેમણે 4 ઘાતી કર્મોનો નાશ કર્યો છે, 4 અઘાતી કર્મો જેમના દાસ બનીને રહી ગયા છે. સિદ્ધ ભગવંત 8 કર્મોનો નાશ કરે, 8 કર્મોનો નાશ કરી દે સિદ્ધ ભગવંતો. જ્યારે અરિહંત પરમાત્મા હજી 4 કર્મોનો નાશ કર્યો છે, 4 કર્મ હજી બાકી છે. પણ અરિહંત પરમાત્માના બાકી રહેલા જે 4 કર્મો છે પાંગળા છે. એ 4 કર્મો પરમાત્માના દાસ બનીને રહે છે. એટલે કે વેદનીય કર્મ હવે વેદના આપતો નથી. નામ કર્મ બધી એની પુણ્ય પ્રકૃતિઓ બતાવે છે. પુણ્ય પ્રકૃતિઓ જ હવે ઉદયમાં છે. કોઈ કર્મની ખરાબ અસર હવે પ્રભુને ભોગવવાની નથી. એટલે બાકીના અગાતી 4 કર્મો પ્રભુના દાસ બનીને રહેલા છે એમ કહી શકાય. એટલે ઇનડાયરેક્ટલી પ્રભુએ જીતી લીધા છે. માત્ર ઓફિશિયલી 4 કર્મોનો નાશ કરવો બાકી છે. ચક્રવર્તી જ્યારે 6 ખંડને સાધવા માટે જાય, રસ્તામાં કઈ કેટલાય ગામો આવે, કઈ કેટલાય દેશો આવે, નગરો આવે, બધાના રાજાઓ સાથે યુદ્ધ કરવાની જરૂરત રહેતી નથી. ઘણા બધા રાજાઓ તો ચક્રવર્તીનું બળ જોઈને, ચક્રવર્તીનું પ્રભાવ જોઈને અને ચક્રવર્તીનો સંદેશ સાંભળીને જ ઘણા બધા રાજાઓ ચક્રવર્તીને આવીને સરેન્ડર થઈ જાય છે, ઝૂકી જાય છે. ઝૂકી જાય એટલે પછી યુદ્ધ કરવાનું રહેતું નથી. ત્યાં આજ્ઞા ચક્રવર્તીની જ ચાલે છે. સરેન્ડર થઈ ગયા, ઝૂકી ગયા એટલે જીતાઈ જ ગયા. 4 અઘાતી કર્મો પ્રભુની સામે સરેન્ડર થઈ ગયેલા છે. એટલે પ્રભુએ 4 અઘાતી કર્મોનો ઇનડાયરેક્ટલી નાશ કરી દીધો છે. માત્ર ફોર્માલિટી છે. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ 4 કર્મો સાથે વળગેલા છે. એટલે અરિહંત પરમાત્માને આપણે 4 ઘાતી કર્મના નાશક તરીકે કહી શકીએ.
અરિહંત પરમાત્માએ જે આપણા સ્વરૂપની ઓળખાણ કરાવી, સ્વરૂપ પ્રાપ્તિનું માર્ગ બતાવ્યું. આંતર શત્રુઓ અંદર છે, શત્રુ અંદર છે, એના નાશ કરવા માટે બહારની દોડાદોડી ગમે તેટલી કરશો, કઈ જ કામ નહીં આવે. બહારની દોડાદોડી કર્યા પછી અંતે યુદ્ધ તો અંદર જ રમવું પડશે. કર્મનો નાશ તો અંદર જ કરવું પડશે. કસાયોનો નાશ તો અંદર જ થશે. બહારની દોડાદોડી ગમે તેટલી કરો, કઈ જ કામ નહીં. અને માટે દ્રવ્ય ક્રિયા એ ભાવ ક્રિયા બનાવવા માટેનું એક માધ્યમ છે. આપણે દ્રવ્ય ક્રિયાઓને એટલું બધું ઇમ્પોર્ટન્સ આપી દીધું કે દ્રવ્ય ક્રિયાઓ કરવાની અંદર આપણને સંતોષ લાગે છે કે બસ આટલી ક્રિયાઓ કરી, હરિયંત પદની આરાધના આજે આપણે કરી એટલે 12 ખમાસણા આપ્યા, 12 લોગસનો કૌશક કર્યો, 12 સાથિયા કર્યા અને હરિયંત પદની 20 નવકાર વાળી ગણી લીધી એટલે મારું કામ થઈ ગયું. હરિયંત પદની આરાધના થઈ ગઈ. હરિહંત પદની આરાધના એવી રીતે થતી નથી. હરિહંત પદની આરાધના હરિહંતના ધ્યાનથી થાય છે અને અરિહંતનું ધ્યાન એ અરિહંત બનાવનાર છે. અરિહંત જેવા બનીએ ત્યારે અરિહંતની સાચી આરાધના થઈ કહેવાય. અરિહંતે જે પ્રમાણે આંતર શત્રુઓનો નાશ કર્યો છે એવી રીતે આંતર શત્રુઓનો નાશ આપણે કરીએ એ અરિહંતની સાચી આરાધના. એટલે દ્રવ્ય પૂજાઓ જેટલી પણ છે એ બધું એક માધ્યમ છે ભાવ પૂજામાં જવા માટે. આંતર શત્રુઓના નાશ તરફ, અંતર્મુખ થવા તરફ ની યાત્રા, એના માટેનું માધ્યમ છે દ્રવ્ય પૂજા. આપણે દ્રવ્ય પૂજાની અંદર એટલા અટવાઈ ગયા કે અંદર ઉતરવાનું રહી ગયું. અને આ દ્રવ્ય ક્રિયાઓ, દ્રવ્ય પૂજાઓ વગેરે અનાદિકાળથી આપણે કઈ કેટલીય કરી, કઈ કેટલીય વાર ચારિત્રએ લીધું, પણ અંદર ઉતરવાનું કામ થયું નથી તો શત્રુઓ કેવી રીતે હણાશે? શત્રુઓ ક્યાંય બહાર બેઠા નથી. આપણે આ ક્રિયાઓ કરીએ છીએ, મન વચન કાયાની ક્રિયાઓ તો બધી બહાર થાય છે. અંદર શું? એક ક્રિયાઓની અસર જ્યાં સુધી અંદરમાં ખળભળાટ દ્વારા અંદર નહીં થાય ત્યાં સુધી શત્રુઓ તો અંદરમાં શાંતિથી નિરાંતે બેઠેલા જ છે કે જે ભલે ગમે તેટલી ક્રિયાઓ કરે, અમારા સુધી એ પહોંચી શકતો જ નથી, અંદર એ ઉતરવાનું જ નથી. અરિહંત પરમાત્માએ આ માર્ગ બતાવ્યો. શત્રુ અંદર છુપાઈને બેઠા છે, તમે અંદર ઉતરો. આ સ્વનિરીક્ષણ અને સ્વપરીક્ષણનો માર્ગ અરિહંત પરમાત્માએ બતાવ્યો. અંદર શુદ્ધ રહેલો સિદ્ધ તત્વ પડેલું છે, એની ઉપર જે કર્મનો આવરણ છે એ કર્મોને તમે હટાવો. આ માર્ગ અરિહંત પરમાત્માએ બતાવ્યો છે. આપણી અંદર સિદ્ધ આત્મ સ્વરૂપ પવિત્ર, નિર્મળ અને અનંત આનંદમય શુદ્ધ આત્મ સ્વરૂપ રહેલું છે. એની ઓળખાણ જો કોઈએ કરાવી હોય તો આ અરિહંત પરમાત્મા. નહીં તો આખું જગત તમારી મારી જેમ બહારની ક્રિયાઓ કરવામાં જ વ્યસ્ત હતું. પ્રભુએ માર્ગ બતાવ્યો કે ના, અંદર ઉતરવું જરૂરી છે. અને જે લોકો અંદર ઉતર્યા એ આવતીકાલે સિદ્ધ પદના ભાગી બન્યા, સિદ્ધ બની શક્યા. મેં કહ્યું ને, મોક્ષ એ કોઈ સ્થાન નથી. કર્મનો નાશ એ જ મોક્ષ છે. અરિહંત પરમાત્માએ આ અંતર શત્રુ વિજયનો માર્ગ જે બતાવ્યો છે, અને અરિહંત પરમાત્મા એ આંતર શત્રુઓના વિજય માટે પાવર હાઉસ સમાન છે.
અચિંત શક્તિ જુક્તા હિ તે ભગવંતો. અર્યંત પરમાત્માની શક્તિ કેટલી? તો કે અચિંત્ય શક્તિ. 273 વિશેષણો વર્ધમાન ચક્રસ્તવની અંદર અર્યંત પરમાત્માના વર્ણન કરવામાં આવ્યા. કેવા કેવા અદ્ભુત વિશેષણો છે. પરમાત્મા કેવા છે? અનંત શક્તિ વાળા છે. પ્રભુની અનંત શક્તિ કેવી કે હજી તો પરમાત્માનું ચ્યવન થયું હોય માતાના ગર્ભની અંદર. પ્રભુનું ચ્યવન હજી તો માતાના ગર્ભમાં થયું છે, ત્યારે પરમાત્માનું વ્યક્તિત્વ કેટલું, ત્યારે પરમાત્માની બોડી કેવી, ત્યારે પરમાત્માનું રૂપ કેવું. તો મહાપુરુષો કે છે માત્ર દૂધના એક ટીપા જેવડું પરમાત્માનું વ્યક્તિત્વ હતું. માતાના ગર્ભમાં આવે છે ત્યારે પરમાત્માનું વ્યક્તિત્વ કેવું? તો દૂધના એક ટીપા જેવડું. પણ આટલા વ્યક્તિત્વનું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વના પ્રભાવના કારણે માતાના ગર્ભમાં પ્રભુ આવ્યા અને એનું કરંટ ક્યાં ફીલ થયો? તો કે સૌધર્મ સભામાં રહેલા સૌધર્મેન્દ્રને ફીલ થયો. એનું સિંહાસન ચલિત થયું. હજી તો પરમાત્માનું કઈ રૂપ નથી, કોઈ શરીર નથી, કોઈ મન નથી, કોઈ આંખો નથી, કોઈ કાન નથી, કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયો નથી. હજી તો શરીર બનાવવાનું કામ હવે થશે. માત્ર પ્રભુનું અસ્તિત્વનું અવતરણ થાય અને ઇન્દ્ર મહારાજાને કરંટ લાગે, ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થઈ જાય. પ્રભુની શક્તિ કેટલી! પ્રભુનો જન્મ થાય અને આખો દેવલોક જન્માભિષેક ઉજવવા માટે ગાંડુનું ગેલું બની જાય. પ્રભુનું અસ્તિત્વ કેવું! પ્રભુના ગુણો કેવા! હજી તો પરમાત્માનું રૂપ કોઈ પણ બન્યું નથી અને ઇન્દ્ર મહારાજા પરમાત્માને સ્તવના કરે છે. તિન્નાણમ તારયાણમ ઉત્તાણમ ગોહયાણમ મુત્તાણમ મોહગાણમ. પ્રભુ કેવા છે? અમારા જેવા જીવોના તારક છે. પ્રભુ મુક્ત છે, અમને મુક્તિ અપાવશે. પ્રભુ જીતી ગયેલા છે, અમને જીતાવશે. બધી જ વાતો હજી તો ચ્યવન થયેલા પરમાત્માની સામે ઇન્દ્ર મહારાજા સ્તવના ભાવે કહે છે. માટે પરમાત્માના ગુણો કેવા? તો અર્યંત પદની પૂજામાં લખ્યું, જીન ગુણ અનંત અનંત છે, વાચક્રમમિત દીહ, બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એકણ દીહ. જીન ગુણ અનંત અનંત છે. પરમાત્માના ગુણો કેટલા અનંત અનંત છે. આ અર્યંત પરમાત્માના 12 ગુણો તો મુખ્ય મુખ્ય બતાવવામાં આવે. જે મુખ્ય મુખ્ય ગુણો છે એ 12 ગુણો પ્રભુના બતાવવામાં આવ્યા. બીજા ગુણો તો અનંત અનંત છે. અનંત અનંત ગુણો પરમાત્માની અંદર. જીનો ગુણ અનંત અનંત છે, વાચક ક્રમમિત દીહ. પરમાત્માના ગુણો જો ગાવા હોય તો શું થાય છે કે આપણી જે વાચા છે, આપણી જે બોલવાની શક્તિ છે એ કેવી છે? ક્રમિક છે. એક શબ્દ બોલાય એના પછી જ બીજો બોલાય, બીજા પછી જ ત્રીજો બોલાય. એક સાથે હજારો લાખો કરોડો શબ્દો બોલી શકાતા નથી. ક્રમિક છે અને એ ક્રમિક છે માટે એક દિવસ એ પૂરું થઈ જવાનું, સમય પૂરું થઈ જવાનું, આયુષ્ય પૂરું થશે, બોલવાની કેપેસિટી પૂરી થઈ જશે અને લિમિટેડ શબ્દો આખા આયુષ્યની અંદર બોલાશે. પ્રભુના ગુણો તો અનંત છે. આયુષ્ય પણ ટૂંકું પડી જાય, સમય ટૂંકો પડી જાય એવા પરમાત્માના ગુણો છે. વિચાર કરો, અયંત પરમાત્માના ગુણો કેવા!
અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ દિવ્ય ધનિશ્ચામરમાશનં છે. કેવા ગુણો વર્ણવ્યા? અર્યંત પરમાત્માના 12 ગુણો કેવા છે ભાઈ? ગુણ એટલે શું? ગુણ એટલે અભ્યંતર સમૃદ્ધિ, આંતરિક સમૃદ્ધિ, આંતરિક ઐશ્વર્ય. જીવનું આંતરિક જે ઐશ્વર્ય છે, અભ્યંતર ઐશ્વર્ય છે, અંદરનું ઐશ્વર્ય છે, એને ગુણ કહેવાય. અંદરની ક્વોલિટીઝ, વર્ચ્યુઝ, એને ગુણ કહેવાય. એ વ્યક્તિની પાસે બહારમાં રહેલી કોઈ પણ વસ્તુ છે, એ વસ્તુ એનું ગુણ ન કહેવાય. આપણી પાસે કઈ મોબાઈલ હોય, એ મોબાઈલ એ આપણું ગુણ નથી. આપણી પાસે બંગલો હોય કે ગાડી હોય, એ બંગલો કે ગાડી આપણું ગુણ નથી. આપણી પાસે ધન છે, એ ધન આપણું ગુણ નથી. આપણી પાસે રહેલું ફર્નિચર, જેના ઉપર આપણે બેસીએ, જે ખુરશી છે, એ આપણું ગુણ ન કહેવાય. પણ અર્યંત પરમાત્માનું બાહ્ય ઐશ્વર્ય એ પણ પરમાત્માના ગુણ તરીકે ગણાવવામાં આવ્યા. અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ દિવ્ય ધનિશ્ચામરમાશનં ચ ભામંડલમ દુંડુ વિરાટ પત્રમ સત્પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણમ. અર્યંત પરમાત્માના 8 ગુણો તો બધા જ એક્સટર્નલ છે. પ્રભુનું સંવત્સરણ રચાય ને સંવત્સરણમાં પ્રભુની પાછળ રહેલું અશોક વૃક્ષ એ પરમાત્માનું પહેલું ગુણ છે. દેવો પુષ્પની વૃષ્ટિ કરે છે, એ પરમાત્માનું બીજું ગુણ છે. દિવ્ય ધ્વનિઓના નાદ થાય છે, વાગે છે, દિવ્ય ધ્વનિઓ, મધુર ધ્વનિઓ વાગે છે, એ પરમાત્માનું ત્રીજું ગુણ છે. પરમાત્માને ચામર વિંજાય છે, એ ચોથું ગુણ છે. પ્રભુ સુવર્ણના રત્નજડિત સિંહાસન ઉપર બેઠા છે, એ સિંહાસન પ્રભુનું 5મું ગુણ છે. પ્રભુની પાછળ ભામંડલ છે, એ ભામંડલ 6થું ગુણ છે. દેવ દુંદુબીનો નાદ થાય છે, લોકોને પ્રભુની દેશનામાં આવવાનું દેવ આમંત્રણ આપે છે દુંદુબી વગાડીને, એ પ્રભુનું 7મું ગુણ છે. અને પ્રભુની ઉપર રહેલા 3 છત્ર એ પ્રભુનું 8મું ગુણ છે. હું તમને પૂછું છું, આ બધી જ એક્સટર્નલ વસ્તુઓ પ્રભુનું ગુણ કેવી રીતે હોઈ શકે? પ્રભુના આત્માની અંદર જે ક્વોલિટી છે, એ પ્રભુનો ગુણ હોય એ બરાબર, પણ આ બધી જ એક્સટર્નલ વસ્તુ એ પ્રભુના ગુણ તરીકે કેમ વર્ણવવામાં આવે? તો કે પ્રભુનું આ બાહ્ય ઐશ્વર્ય, આ એક્સટર્નલ ઐશ્વર્ય, એક્સટર્નલ વસ્તુઓ, એ વસ્તુઓનું આલંબન પણ કેટલાય લોકોના કર્મનાશનું કારણ બની જાય છે. પ્રભુની આ એક્સટર્નલ વસ્તુઓ, એના દ્વારા જગતના જીવો રાગ પામતા નથી, પણ વૈરાગ્ય પામે છે. ચાંદીનો ગઢ હોય, સંવત્સરણની અંદર નીચે ચાંદીનો ગઢ હોય, ઉપર સોનાનો ગઢ હોય, અને ત્રીજો રત્નોનો ગઢ હોય. આવી અમૂલ્ય વસ્તુઓનું બનેલું સંવત્સરણ, એ સંવત્સરણમાં બેઠેલા એક પણ વ્યક્તિને એ વસ્તુઓ આકર્ષતી નથી. એ વસ્તુઓ આકર્ષતી નથી. કોઈને રત્ન ઉપાડી જવાનું મન થતું નથી, કોઈને સોનું ગમતું નથી. કારણ શું? કારણ આ પ્રભુનું એક્સટર્નલ ઐશ્વર્ય છે. એ ઐશ્વર્ય લોકોના રાગનું નહીં, પણ વૈરાગ્યનું કારણ બને છે. લોકોને ત્યાગના ભાવો આવે છે, વૈરાગ્યના ભાવો આવે છે, કે આવા રત્ન જડિત સિંહાસન ઉપર બેઠેલા પરમાત્માના મુખ કેવું પરમ ઉદાસીન છે. અપાર રિદ્ધિ સિદ્ધિ અને સંપત્તિની વચ્ચે, ઢગલાઓની વચ્ચે, ઐશ્વર્યના ઢગલાઓની વચ્ચે રહેલા પરમાત્મા પરમ ઉદાસીન ભાવની અંદર રહેલા છે. એ એક્સટર્નલ વસ્તુઓની, ભૌતિક ઐશ્વર્યની
અસર પ્રભુના મુખ ઉપર નથી. પ્રભુનો મુખ તો ચમકે છે અભ્યંતર ઐશ્વર્યના કારણે, વિતરાગતાના કારણે. એટલે આખા જગતને પ્રભુના આ એક્સટર્નલ ઐશ્વર્ય દ્વારા પણ રાગ થતું નથી, પણ વૈરાગ્ય થાય છે. કોઈને આ એક્સટર્નલ વસ્તુઓ મેળવી લેવાનું મન થતું નથી, પણ ત્યાગનું મન થાય છે. આંતર ગુણોની વૃદ્ધિ કરવાનું મન થાય છે. પ્રભુ જેવી વિતરાગતા પ્રાપ્ત કરવાનું મન થાય છે. અને પ્રભુનું આંતર ઐશ્વર્યને સ્પર્શવાનું મન થાય છે. માટે આ પ્રભુની એક્સટર્નલ વસ્તુઓ, પ્રભુના આ અષ્ટ પ્રાતિહાર્યો એ પ્રભુના 8 ગુણો બતાવ્યા છે. એવી વસ્તુઓ આપણી પાસે હોય, એવી જ વસ્તુઓ આપણી પાસે હોય, સોનાનું સિંહાસન હોય, તો મહાપુરુષો એને આપણું ગુણ તરીકે ન બતાવે. આપણને કોઈ ચામર વીંચતા હોય, આપણી સેવા ચાકરી કરતા હોય, આપણી ઉપર છત્ર રાખેલા હોય, તો એ આપણું ગુણ નથી. પરમાત્માનું આ બધું જ બાહ્ય ઐશ્વર્ય એ અભ્યંતર ઐશ્વર્યના ઉઘાડ માટેનું છે. લોકો એનું આલંબન લે છે, તો એ પોતાનું અભ્યંતર ઐશ્વર્યનો ઉઘાડ કરી શકે છે, માટે એ પ્રભુનો ગુણ છે. જીન ગુણ અનંત અનંત છે, વાચક ક્રમમિત દીય. ફરી પાછા આ દુહા ઉપર આવીએ. પ્રભુના ગુણો કેવા અનંત અનંત છે, વાચા ક્રમિક છે. બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એ કણ જીહ. મહાપુરુષોએ જે પરમાત્માની ભક્તિ કરી છે, જે પરમાત્માની સામે ઝૂક્યા છે, અને જે પરમાત્મા પ્રત્યે સમર્પિત થયા છે, એ સમર્પણનો ભાવ આ પદોની અંદર આપણે જોઈ શકીએ છીએ. પ્રભુને કેવા સમર્પિત થયેલા આ મહાત્મા છે. બુદ્ધિ રહિત શક્તિ વિકલ, કિમ કહું એ કણ જીહ. હું પરમાત્માના ગુણોનું વર્ણન એક જીભથી, મારી પાસે એક જ જીભ મળી છે, હજારો જીભ મળે ને બધી જીભ એક સાથે બોલે એવું શક્ય નથી. એક જ જીભ છે અને શબ્દો પણ ક્રમિક નીકળે છે. આયુષ્ય પૂરું થઈ જશે, પણ પરમાત્માના અનંત ગુણો હું વર્ણન કરી શકીશ નહીં. કારણ કે હું કેવો છું? બુદ્ધિ રહિત શક્તિ વિકલ. બે વસ્તુઓ સાધના તરીકે આપણને આપી. બુદ્ધિ રહિત અવસ્થા અને શક્તિ વિકલની અવસ્થા. પ્રભુની ભક્તિ કરવા માટે, પ્રભુના દાસ બનવા માટે, પ્રભુના ચરણોની અંદર સમર્પિત થવા માટે આ બે અવસ્થાઓ સાધકને જોઈશે. અર્યંત પદની ભક્તિ, અર્યંત પદની આરાધના કરવા માટે આ બે યોગ્યતાઓ, બે સજ્જતાઓ આપણને કરવાની છે. બુદ્ધિ રહિતતા અને શક્તિ વિકલતા. બુદ્ધિ રહિત, બુદ્ધિ છે તો બુદ્ધિ દોડે છે. મારી મતિ પ્રમાણે હું વિચારું છું. પ્રભુ તો વિચારોને પહેલે પારની ઘટના છે. પ્રભુનું ઐશ્વર્ય, પ્રભુના ગુણો, પ્રભુનું અસ્તિત્વ, પ્રભુનું વ્યક્તિત્વ એ બધું જ બુદ્ધિથી પામી શકાતું નથી, બુદ્ધિથી માપી શકાતું નથી. મારી બુદ્ધિ લિમિટેડ છે. મારી બુદ્ધિ, એ બુદ્ધિની અંદર પ્રભુના અનંત ગુણોનું વર્ણન ફિટ બેસે જ નહીં. મારી બુદ્ધિ કેવી? અલ્પ છે, જડ છે. અને એ જ બુદ્ધિ રહિત અવસ્થાને બતાવવા માટે ઇન્દ્ર મહારાજા પરમાત્માનું જ્યારે અભિષેક કરે છે, સૌધર્મ ઇન્દ્ર પરમાત્માને ખોળામાં લઈને બેઠેલા છે.
બધા બીજા ઇન્દ્રો અને દેવો દેવીઓ બધા જ અભિષેક કરી લે અને છેલ્લો અભિષેક બાકી છે. છેલ્લો અભિષેક કરવાનું બાકી છે. સૌધર્મેન્દ્ર કહે છે અચ્યુતપતિ ઇન્દ્રને, અચ્યુતેન્દ્રને સૌધર્મેન્દ્ર કહે છે હવે તમે થોડીક વાર માટે પ્રભુને ધારણ કરો, એટલે પ્રભુને ખોળામાં લ્યો, હવે હું અભિષેક કરીશ. અને અભિષેક કરવા માટે તૈયાર થવા જાય, તૈયાર થઈને આવે ત્યારે કયું રૂપ લીધેલું હોય તો કે બળદનું રૂપ. વૃષભ રૂપ કરી શૃંગ જળે ભરી નવણ કરે પ્રભુ અંગે. બળદનું રૂપ લીધું છે, વૃષભનું રૂપ લીધું છે, શિંગડામાં જળ ભર્યું છે અને પ્રભુને અભિષેક કરાવે છે. કેમ બળદનું રૂપ લીધું? હે પરમાત્મા, તમારા અનંત ગુણોને પામવા માટે, તમારા અનંત ગુણોનો તાગ મેળવવા માટે હું તો બુદ્ધિ રહિત છું, હું તો બળદ જેવો છું. તમારા પરમ અસ્તિત્વની સામે મારું કોઈ અસ્તિત્વ જ નથી. તમારા અનંત જ્ઞાનની સામે મારી તો બુદ્ધિનો અંશ સુદ્ધા ચાલી શકતો નથી. ઇન્દ્ર મહારાજા પોતાની બુદ્ધિ રહિત અવસ્થા પ્રભુની આગળ ધરે છે. પ્રભુને એટલા સમર્પિત થઈ ગયા છે, હજી તો પ્રભુનો જન્મ થયો હોય અને ઇન્દ્ર મહારાજા પ્રભુ પ્રત્યેનું આટલું સમર્પણ ભાવ કે પ્રભુના અનંત જ્ઞાનની સામે મારું જ્ઞાન કઈ જ નથી. સમ્યક્વી છે ઇન્દ્ર મહારાજા. ઇન્દ્ર હંમેશા સમ્યક્વી હોય અને તેથી આ સમ્યક્વી જીવનું લક્ષણ છે. સમ્યક્વી જીવનું લક્ષણ છે. એને પ્રભુનું પરમ ઐશ્વર્ય આકર્ષિત કરે છે. પ્રભુનું અનંત જ્ઞાન એને આકર્ષે છે અને એ આકર્ષણ એવું લાગે છે તારી પાસે એવું શું કે દોડી દોડી આવું, તારી પાસે એવું શું. હે પરમાત્મા, તારી પાસે શું એવું તત્વ છે? તારી પાસે અનંત જ્ઞાન છે, અનંત ગુણો છે, અનંત આનંદ છે. એ આનંદની મસ્તીથી ખેંચાઈને હું આવું છું. તારા જ્ઞાનની સામે, તારા રૂપની સામે, તારી બુદ્ધિની સામે, તારા ઐશ્વર્યની સામે મારું કોઈ અસ્તિત્વ જ નથી. બુદ્ધિ રહિત અવસ્થા. અને એ જ બુદ્ધિ રહિત અવસ્થા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ વિતરાગ સ્તોત્રની અંદર પરમાત્માની આગળ પ્રગટ કરી. વિતરાગ સ્તોત્ર 20 પ્રકાશ, 20 ચેપ્ટર્સ તેની અંદર છે. એ 20 ચેપ્ટર્સ પરમાત્માની કરાયેલી સ્તવના અને એની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી કહે છે ક્વાહમ પશો રપી પશો વીતરાગસ્તવાદિત. એ પરમાત્મા, તમારી સ્તવના કરવા માટે મારું કોઈ ગજુ જ નથી. હું તો પશુનો પણ પશુ છું, એટલે કે પશુથી પણ બદતર છું. તારા ગુણો ગાવા માટે હું તો પશુથી એ બદતર છું. પ્રભુના દાસ બની જાય છે, પ્રભુના ભક્ત બની જાય છે બુદ્ધિ રહિત અવસ્થા દ્વારા. પ્રભુ પ્રત્યે સમર્પિત થઈ જાય છે. મારું કોઈ ગજુ નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી જેવા મહાપુરુષો પ્રભુના દાસ બનીને આવા શબ્દો કહેતા હોય તો આ પરમાત્માના અનંત ગુણોની સામે આપણું ગજુ કેટલું? બુદ્ધિ રહિત અવસ્થા દ્વારા અહંકારનો નાશ કરીને પ્રભુ સન્મુખ થવાનું છે. મારી કોઈ બુદ્ધિ નથી, મારી કોઈ શક્તિ નથી. હે પ્રભુ,
તમારા અનંત જ્ઞાનની સામે, અનંત આનંદની સામે મારી બુદ્ધિ કામ કરતી નથી. આપણે જે અહંકાર લઈને બેઠા છીએ, આપણા અસ્તિત્વને પોષીને બેઠા છીએ, મહાપુરુષો કહે છે એ અહંકારનો નાશ એ ધર્મનું પહેલું સ્ટેપ છે. પ્રભુના આલંબન દ્વારા આ અહંકારના નાશની પહેલી સાધના અહીંયા આપણને અર્યંત પદની આરાધનાના દુહાની અંદર આવે છે. બુદ્ધિ રહિત શક્તિ વિકલ, શક્તિ વિકલની સાધના, શક્તિ રહિત અવસ્થા. મારી બુદ્ધિ તો ચાલતી નથી, પણ મારી શક્તિ પણ, તમારી અનંત શક્તિની સામે મારી શક્તિનું પણ કઈ ગજુ નથી. આ શક્તિ રહિતની અવસ્થાનો ભાવ લાવવા દ્વારા આપણે આપણા કર્તૃત્વને કાઢી નાખીએ છીએ. કર્તૃત્વનો નાશ, અહંકારનો નાશ અને કર્તૃત્વનો નાશ. અહંકારનો નાશ અને કર્તૃત્વનો નાશ. આ સાધના છે. અહંકાર નાશની સાધના આપણે જોઈ, કર્તૃત્વ નાશની સાધના. મેં કર્યું, હું કંઈક કરી શકું છું, આજે અભિમાન છે. એ કર્તૃત્વ ભાવના નાશની સાધના આપણને કરવાની છે. એક તો અહંકાર નાશની સાધના અર્યંત પદ પાસેથી, અને કર્તૃત્વ ભાવની સાધના અર્યંત પદ પાસેથી. કર્તૃત્વ ભાવ, નાનકડું કઈ કાર્ય કર્યું હોય અને એનું ક્રેડિટ આખે આખું વધારે ને વધારે લેવું હોય. નાનકડું કોઈ કાર્ય કર્યું, એક હાથી બ્રિજની ઉપરથી, પુલની ઉપરથી જતો હતો અને હાથીના કાન પાસે નાનકડી કીડી બેઠી હતી, નાનકડી માખી બેઠી હતી. માખી, હાથીના કાનની ઉપર બેઠેલી એ માખી, હાથી બ્રિજ ક્રોસ કરી રહ્યો હતો, નદીની ઉપરનો બ્રિજ, અને બ્રિજ ધમધમે છે. હાથીના વજનના કારણે નબળો એવો બ્રિજ ધમધમે છે, થરથરે છે. બ્રિજની અંદર વાઇબ્રેશન્સ થાય છે. હાથીએ બ્રિજ ક્રોસ કરી લીધો, સામે બાજુ પહોંચ્યો, ત્યારે કાન પાસે બેઠેલી ઓલી માખી હાથીને કહે છે, હાથીભાઈ, આપણે બંને મળીને આ બ્રિજને કેવું આપણે ધ્રુજાવી નાખીએ. આપણે બંને મળીને બ્રિજને કેવો ધ્રુજાવી નાખીએ. કોણે આ બ્રિજને ધ્રુજાવ્યો? કોના કારણે આ બ્રિજ ધ્રુજો છે? કે હાથીના ભારના કારણે, વજનના કારણે આ બ્રિજ ધ્રુજ્યો છે. પણ એનું ક્રેડિટ કોને લેવું છે? તો કે માખીને પણ સાથે ક્રેડિટ લેવું છે કે આપણે બંને સાથે મળીને બ્રિજને ધ્રુજાવ્યો. કરે કોક છે અને એનું ક્રેડિટ બીજા કોકને લેવું છે. આ જ છે કર્તૃત્વ ભાવ. આંબિલ કરો છો ભાઈ? આજે આંબિલની હોળી, એનું પહેલું આંબિલ તમે બધાએ કર્યું છે? તમારામાંથી કેટલાય ભાગ્યશાળીઓએ આંબિલ કર્યું છે, ખરેખર ધન્ય છે. પણ એ આંબિલ કર્યા પછી, એ આંબિલ કરવાનો જે કર્તૃત્વ ભાવ છે, એ કર્તૃત્વ ભાવ કાઢવાની સાધના આજે અર્યંત પદ પાસેથી શીખવાની છે. અર્યંત પરમાત્મા પાસેથી કર્તૃત્વ નાશની સાધના આપણને લઈ લેવાની છે. હું કઈ કરી શકતો નથી. આ પ્રભુની કૃપા છે, આ અર્યંતની કૃપા છે, આ વિતરાગની કૃપા છે
માટે થઈ ગયું, સહજ ભાવે થઈ ગયું, એનો સ્વીકાર કરી લઈએ. મેં કર્યું એમ કહી કહીને આપણા કર્તૃત્વને અને આપણા અભિમાનને પોષવાની જરૂર નથી. અને એ કર્તૃત્વ ભાવના નાશ માટે જ નમુત્તુણમ સૂત્રની અંદર 4 પદો આવ્યા. તિન્નાણમ તારયાણમ, જિન્નાણમ ઝાવયાણમ, તિન્નાણમ તારયાણમ, બુદ્ધાણમ બોહયાણમ અને મુત્તાણમ મોહગાણમ. જીનાણમ જાવયાણમ, પ્રભુ પોતે જીતેલા છે, કષાયોને જીતેલા છે, કર્મોને જીતેલા છે અને આપણને જીતાવનારા છે. તિન્નાણમ તારયાણમ, પ્રભુ આ સંસાર તરી ગયા છે અને આપણને સંસાર સાગરથી તારવા વાળા છે. બુદ્ધાણમ બોહયાણમ, પ્રભુ પોતે બોધ પામી ચૂક્યા છે અને આપણને બોધી આપનારા છે. મુક્તાણમ મોહગાણમ, પ્રભુ મુક્ત થઈ ગયા છે અને આપણને મુક્ત કરાવનારા છે. પ્રભુના પરમ અસ્તિત્વની અંદર આપણને માત્ર ડૂબી જવાનું છે. આપણે કંઈ જ કરી શકતા નથી. આ કર્તૃત્વ ભાવનો અહંકાર આપણને કાઢી નાખવાનો છે, કર્તૃત્વ ભાવનો નાશ કરી દેવાનો છે. એટલે ઇન્દ્ર મહારાજાએ કહ્યું, તિનાણમ તારયાણમ, જીનાણમ જાવયાણમ, બુદ્ધાણમ બોહયાણમ, મુક્તાણમ મોહયાણમ. બધું પ્રભુ. પ્રભુ મોક્ષને પામ્યા અને પ્રભુ આપણને મોક્ષ આપશે. પ્રભુ કૃપાથી મોક્ષ થશે. આપણને માત્ર સહજ ભાવે એનો સ્વીકાર કરવાનો. સર્વ સ્વીકારની સાધના, કર્તૃત્વ નાશની સાધના. આપણે નાનકડું કંઈક કૃત્ય કરીએ, એક આઈબિલ કર્યું અને બધાને કહેતા ફરીએ, મેં આઈબિલ કર્યું, મેં ઉપવાસ કર્યો, મેં અઠાઈ કરી, મેં માસક સમણ કર્યું, કે મેં વર્ષિતપ કર્યું. આ કર્તૃત્વ ભાવ દ્વારા અહંકારને પોષતા રહીએ છીએ. જ્યારે જીન શાસનની અંદર આ કર્તૃત્વનો નાશ કરવા માટે સુંદર મજાનો શબ્દ છે. કોઈ પણ પૂછે ત્યારે એક જ જવાબ આપવાનો, દેવ ગુરુ પસાય. કોઈ પણ સાતા પૂછે, ચાહે તે આંબિલની સાતા પૂછતો હોય, ચાહે તે ઉપવાસની પૂછતો હોય, ચાહે તે 28 વખતે પૂછતો હોય, ચાહે તે વર્ષિતપ વખતે પૂછતો હોય, એક જ જવાબ હોય, દેવ ગુરુ પસાય. દેવ ગુરુ અને ધર્મની કૃપાથી જે થયું એ થઈ શક્યું. મારી કરવાની કોઈ કેપેસિટી. કર્તૃત્વ ભાવનો અભાવ. અરિહંત પરમાત્મા પાસેથી આ સાધના આપણને પ્રાપ્ત કરવાની છે. 2 સાધનાઓ અહીં આપી, અહંકારના નાશની અને કર્તૃત્વના નાશની. પ્રભુ કર્તૃત્વ સ્વીકાર કરવાનું છે. પ્રભુ કૃપાથી બધું થાય છે, સહજ રીતે થાય છે. આપણી બુદ્ધિ વચ્ચે દોડાવવાની નથી, આપણા અહંકારને વચ્ચે લાવવાનું નથી. બુદ્ધિ અને શક્તિ રહિત થઈ પ્રભુ ચરણોની અંદર ઝૂકી જવાનું છે, બસ બેસી જવાનું છે. બુદ્ધિ રહિત, શક્તિ વિકલ, કેમ કહું એ કણ જીએ હું, કેવી રીતે પરમાત્માના ગુણોનું વર્ણન કરી શકું? મારી કોઈ જ કેપેસિટી નથી. કલાક વાર, 1.5 કલાક અર્યંત પદનું કે સિદ્ધ પદનું કે નવપદજીનું વર્ણન આપણે કરી શકતા નથી. સ્વાધ્યાય આપણે કરી શકતા નથી. આ પ્રભુ કરાવી રહ્યા છે. આપણી પાસે આટલા બધા શબ્દો ન હોય, આ શબ્દો બધા જ પ્રભુના છે. આપણી બોલવાની એટલી કેપેસિટી ન હોય, કેપેસિટી પ્રભુની છે. આપણે વ્યર્થનું કર્તૃત્વ લઈને બેસવાનું નથી. એક પણ શુભ વિચાર, એક પણ શુભ વિચાર પ્રભુ કૃપાથી આવે છે. તો જગતની અંદર જેટલું પણ શુભ સારું થઈ રહ્યું છે, બધાની પાછળ પ્રભુની કૃપા રહેલી છે.
એકોપી શુભ વિચારો ભગવત પ્રસાદે ન લપ્યતે. અહીંયા બેઠા બેઠા એક પરમાત્માના દર્શન વંદનના ભાવ પણ થાય, કે શુભના કોઈ પણ ભાવો થાય, જીવદયાના ભાવો થાય, કોઈના કલ્યાણ માટેના ભાવો થાય, કોઈ પણ સારા ભાવો થાય છે, એની પાછળ પણ પ્રભુ કૃપા છે. પ્રભુ કૃપા ન હોત તો આ શુભ ભાવો અંશ માત્ર પણ આપણા મનની અંદર પ્રવેશી શક્યા ન હોય. પ્રભુ માટે વિશેષણો વાપરવામાં આવ્યા. મગ્ગ દયાળ, પ્રભુ માર્ગના દાતા છે. માર્ગ બતાવ્યું છે મોક્ષનો, અને માર્ગ કેવું બતાવ્યું છે? એકદમ સચોટ બતાવ્યું છે. ભાઈ બહાર દોડશો, બહાર ચાલશો, મોક્ષ નહીં મળે. અંદર ઉતરશો તો જ મોક્ષ મળશે. આ આંતરિક સાધનાનો માર્ગ બતાવનાર પ્રભુ છે. માટે પ્રભુને મગ્ગ દયાળમ કહેવામાં. મહાપુરુષો કહેશે, નામાકૃતિ દ્રવ્ય ભાવૈ પુનાતસ્ત્રી જગત જનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન ન હત સમુપાસ્મહે. સર્વ ક્ષેત્ર અને સર્વ કાળની અંદર જે પ્રભુની કૃપા વ્યાપેલી છે, પ્રભુ કૃપા દરેકે દરેક ક્ષેત્રોમાં, 14 રાજલોકના પ્રત્યેક ક્ષેત્ર, પ્રત્યેક અણુએ અણુની અંદર પ્રભુ કૃપા વ્યાપેલી છે. સર્વ કાળમાં, ત્રણેય કાળમાં, ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે ને ભવિષ્યમાં રહેશે. ત્રણેય બધા ક્ષેત્ર, બધા કાળ, ક્ષેત્રે કાલે જ સર્વસ્મિન, બધા ક્ષેત્રો અને બધા કાળની અંદર અરિહંત પરમાત્માની હાજરી છે. અરિહંત પરમાત્માનું અસ્તિત્વ છે. એવા અરિહંત પરમાત્માનું ધ્યાન આપણે 4 નિક્ષેપ કરીએ છીએ. 4 નિક્ષેપ કયા? નામાકૃતિ દ્રવ્ય ભાવ, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. પ્રભુ નામથી એ તારયાણમ છે, પ્રભુ સ્થાપનાથી એ તારયાણમ છે, પ્રભુ દ્રવ્યથી પણ તારયાણમ છે, અને ભાવથી પણ પ્રભુ તારયાણમ છે. આ 4 નિક્ષેપે પ્રભુની આરાધના કરી શકાય છે. પ્રભુનું નામ એ પણ તિન્નાણમ તારયાણમ, તરી ગયેલા એવા પ્રભુનું નામ એ પણ આપણને તારી શકે છે. પ્રભુનું નામસ્તવ, નામસ્મરણ અનંત કર્મોની નિર્જરા કરાવવા દ્વારા આપણને તારી શકે છે. પેલા રામાયણનો પ્રસંગ, ભારત અને લંકા વચ્ચે સમુદ્રની અંદર બ્રિજ બનાવવું છે, પુલ બનાવવું છે. શું કરવું? અને હનુમાનજીને ખ્યાલ આવ્યો કે પ્રભુ નામ નો એટલો મહિમા છે કે પ્રભુના નામથી પથરાઓ પણ કરી શકે છે. એટલે એક એક પથરાઓ ઉપર ભાવથી પ્રભુનું નામ લખતા આવ્યા. રામ રામ રામ. જે જે પથરાઓ ઉપર રામ નામ લખાયું અને પથરાઓને પાણીમાં નાખવામાં આવે, પથરાઓ તરવા લાગ્યા. પ્રભુ નામ જો પથરાઓને તારી શકે છે તો આપણે તો મનુષ્ય છે. પ્રભુ નામથી પથરાઓ તરી શકે છે તો આપણે તો મનુષ્ય છીએ. પ્રભુના નામની અંદર પણ એટલી જ તાકાત છે જેટલી તાકાત સાક્ષાત પ્રભુની અંદર. નામાકૃતિ દ્રવ્ય ભાવ એટલા માટે બતાવ્યું કે પ્રભુનું નામ પણ આપણને તારવા માટે સમર્થ છે. જેટલો ઉપકાર સંવત્સરની અંદર બેસેલા પરમાત્મા કરી શકે છે, દેશના આપનારા પરમાત્મા કરી શકે છે, એટલો જ ઉપકાર પ્રભુનું નામ કરી શકે છે. આપણી યોગ્યતા, આપણી પાત્રતા આપણને કેળવવાની છે.
નામાકૃતિ, આકૃતિ, આકૃતિ એટલે સ્થાપના. પ્રભુનું ચિત્ર અથવા પ્રભુની પ્રતિમા એ સ્થાપના નિક્ષેપે રહેલા ભગવાન છે. ને સ્થાપના નિક્ષેપે રહેલા ભગવાન પણ એટલું જ કલ્યાણ કરાવી શકે છે. આ પ્રતિમા નથી, સાક્ષાત ભગવાન છે એવા ભાવો આવવા જોઈએ. પ્રભુ કેવા છે? સ્થાપના નિક્ષેપે પણ પ્રભુ તારયાણમ છે. એટલે કલાપૂર્ણ સુરીજી મહારાજા જેવા ભક્ત પ્રભુની પ્રતિમાની સામે કલાકોના કલાકો બેસી જાય, પ્રભુ ભક્તિની અંદર લીન બની જાય. આ પ્રભુની પ્રતિમા નથી, આ કોઈ મૂર્તિ નથી, આ કોઈ પથ્થર નથી, આ તો સાક્ષાત પરમાત્મા છે. સ્થાપના નિક્ષેપે રહેલા પરમાત્મા પણ આપણને તારી શકે છે. દ્રવ્ય રૂપે નામ સ્થાપના દ્રવ્યથી અને ભાવ નિક્ષેપ, 4 નિક્ષેપો છે. એમાંથી દ્રવ્ય નિક્ષેપ એટલે શું? તીર્થંકર, તીર્થં કરોતિ ઇતિ તીર્થંકર. તીર્થંકર પરમાત્માને કેવળ જ્ઞાન થાય, સમવસ્ત્રણ રચાય અને સમવસ્ત્રણમાં બેસી અને જગતના જીવોને અભ્યંતર માર્ગ બતાવવા માટે તીર્થની સ્થાપના કરે, ત્યારે એ વ્યક્તિ તીર્થંકર કહેવાય છે સાચા અર્થમાં. પણ એ તીર્થંકર નામ કર્મ જે એમણે ઉપાર્જિત કરેલો છે પૂર્વ ત્રીજા ભાવની અંદર, એનો ઉદય તો પૂર્વ ત્રીજા ભાવથી જ ચાલુ છે. એટલે જ એ આત્મા માતાના ગર્ભમાં આવે અને 14 સ્વપ્નો માતા દેખે. એટલે જ એ વ્યક્તિ માતાના ગર્ભમાં આવે અને ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાવી લે. એ તીર્થંકર જ છે. ભલે કેવળ જ્ઞાન પછી મળશે, પણ કેવળ જ્ઞાનથી પહેલાની પણ એમની બધી જ અવસ્થાઓ એ પણ આપણા માટે પૂજનીય છે, વંદનીય છે. એ પણ આપણને તારવા માટે સમર્થ છે. ચંડ કૌશિક જેવા પરમાત્માની સામે આવ્યા. હજી તો પરમાત્માને કેવળ જ્ઞાન નથી થયું, પરમાત્મા હજી સાધના કરી રહેલા છે. પણ પરમાત્માની સાધના એટલી જબરજસ્ત હતી કે એ પરમાત્માની સાધનામાંથી જે એસેન્સ પ્રભુને મળ્યું હતું, જે ક્ષમાનો સાગર પ્રભુની અંદર ઉછાળા મારી રહ્યો હતો, એ ક્ષમા સાગરમાંથી ક્ષમાની 2 બૂંદો એ ચંડ કૌશિકની ઉપર પડી. બુદ્ધ બુદ્ધ ચંડ કૌશિક, આ માત્ર 2-4 શબ્દો એના કાનની અંદર ગયા અને એ 4 શબ્દો એના કલ્યાણનું કારણ બની ગયા, એના આત્માને સદગતિ અપાવનાર બની ગયા. દ્રવ્ય દ્રષ્ટિએ ભલે કેવળ જ્ઞાન ન થયું હોય, ત્યારે પણ પ્રભુ તારક છે, તારયાણ, તારવા માટે સમર્થ છે. પ્રભુ જ્યારે દીક્ષાથી પહેલા સાવંસરિક દાન આપવા બેસે છે, સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પ્રભુ સાવંસરિક દાન આપે છે. અને 1 વર્ષ સુધી ચાલનારનું આ સાવંસરિક દાન લોકો પોતાના ઘરથી એ દાન લેવા માટે નીકળે ત્યારે વિચારીને આવે કે આટલું 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 પ્રભુની પાસેથી માંગશું. પણ પ્રભુની સામે આવે અને પ્રભુનો વૈરાગ્ય વિનો ચહેરો, પ્રભુનો ત્યાગ, પ્રભુનું અસ્તિત્વ, પ્રભુનું વ્યક્તિત્વ જોઈ અને ઠરી જાય છે. માંગવાની ઈચ્છા જ રહેતી નથી. જે મળે એમાં સંતોષનો ભાવ આવી જાય છે. આ સદગુણો અપાવવા માટે હજી તો કેવળ જ્ઞાન પછી થવાનું છે, પણ કેવળ જ્ઞાન પૂર્વની અવસ્થા, જેને દ્રવ્ય પરમાત્મા કહેવાય, એ અવસ્થા પણ આપણા કલ્યાણનું કારણ બની શકે છે. અને ભાવ રૂપે ભાવ જીણા સમવસરણ થાય, એટલે સમવસરણની અંદર બેસીને પ્રભુ જે મોક્ષનો માર્ગ બતાવે છે, એને ભાવ પરમાત્મા કહેવાય છે. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ
એ ચારે નિક્ષેપથી પરમાત્મા કલ્યાણ કરી શકે છે. ક્ષેત્રે કાલે જ સર્વસ્મિન, બધા જ ક્ષેત્રો અને બધા જ કાળની અંદર આ ચારમાંથી કોઈક ને કોઈક નિક્ષેપ તો મળી જ જાય. અત્યારે ભાવજીન એટલે કે સમવસરણમાં રહેલા કેવળ જ્ઞાની પરમાત્મા, વિતરાગ પરમાત્મા અત્યારે આપણી સામે હાજર નથી. દ્રવ્ય દ્રષ્ટિએ ચાલો કોઈ પરમાત્મા નું ચ્યવન આપણી સામે થયું નથી. પરમાત્મા આપણી સામે કોઈ સાધના કરી રહેલી અવસ્થાની અંદર પણ નથી, પણ નામ અને આકૃતિ તો આપણી પાસે હાજર છે. નવપદજી ભગવંતો અત્યારે પણ આકૃતિ સ્વરૂપે આપણી સામે હાજર છે. મૈણા અને શ્રીપાળે જે નવપદજીની આરાધના કરી હતી, આચાર્ય ભગવંતે આગમોમાંથી જોઈ અને એક યંત્ર બનાવ્યું. આકૃતિ સ્વરૂપે આગમની અંદર જે વર્ણન હતું એ વર્ણનની આકૃતિ બનાવીને આપવામાં આવ્યું. અને એ આકૃતિ રૂપે રહેલા નવપદજી ભગવંતોની ભક્તિ આ શ્રીપાળ અને મૈણાજીએ કરી અને એ એમના કલ્યાણનું કારણ બની ગઈ. આકૃતિ પણ કલ્યાણ કરી શકે છે અને નામ પણ કલ્યાણ કરી શકે છે. પ્રભુનું નામ બોલાય, પ્રભુનું નામ સ્મરણ થાય અને પ્રભુ પ્રત્યે અહોભાવ પ્રત્યે કે આ પરમાત્માનું નામ મને મળ્યું છે એ પણ મારી પુણ્યાઈ છે. અનંત કર્મોની નિર્જરા થઈ હોય ત્યારે પ્રભુનું નામ આપણને લેવા મળે છે. ચારે નિક્ષેપથી પ્રભુ જો કલ્યાણ કરી રહ્યા છે, કઈ રીતે પ્રભુ કલ્યાણ કરે છે? સતત બહિર્મુખ રહેલા આપણા ઉપયોગને અંતર્મુખ કરવા માટે પ્રભુ સતત આપણને સમજાવી રહ્યા છે. પ્રભુ સતત આપણને પ્રેરણા કરી રહ્યા છે. બહિર્મુખ થયેલા તમારા ઉપયોગને તમે અંતર્મુખ કરો માટે પ્રભુ બોહિદયાણમ, પ્રભુ બોધિના દાતા છે. પ્રભુ સમજણ આપે છે, સન્મતિ આપે છે અને સદબુદ્ધિ આપે છે. આપણી મતિ અને બુદ્ધિ બંને સુધારનારા પ્રભુ છે. બહારમાં ઘણું ભટક્યા, બહારમાં ઘણું કર્યું અને એ ઘણું કરીને સંતોષ પણ માની લીધો. અંદર ઉતરવાનું કામ આજ સુધીમાં કર્યું નથી. પ્રભુ કહે છે અંદર ઉતર્યા વિના છૂટકો નથી. અંદર ઉતરશો તો જ કલ્યાણ થશે. અને એ અંદર ઉતરવાનો માર્ગ પ્રભુ બતાવે છે. પ્રભુ કેવા છે? જીવ દયાણમ. આખા જગત ની અંદર અનંત જીવો છે. આપણી નજરની સામેથી કીડી જઈ રહી છે. એ કીડી જો સુખરૂપ પોતાના સ્થાને પહોંચી ગઈ, જો બચી ગઈ, તો એની પાછળ પ્રભુ છે. એની પાછળ પ્રભુની કૃપા છે. આપણી સામેથી જાય અને આપણને એક કીડીને મારવાનું મન થતું નથી, કારણ કે આપણને એવા સંસ્કારો મળ્યા છે જગતના કોઈ પણ જીવોને હણવાનું નથી. નાનામાં નાની કીડીની પણ રક્ષા મારે કરવી છે. આ વાત આપણને વડીલો પાસેથી જાણવા. આપણા વડીલોએ આપણને બાલ્યાવસ્થાથી જ આવા સંસ્કારો આપ્યા, શીખવાડ્યું કે કોઈ પણ જીવની હિંસા તારે કરવાની નથી. એ વડીલોએ ગુરુ ભગવંત પાસેથી જાણ્યું હતું. એ ગુરુ ભગવંતોએ ગ્રંથોમાંથી અભ્યાસ કર્યો હતો અને એ ગ્રંથો ગણધર ભગવંતો પાસેથી પ્રાપ્ત થયા હતા. અને ગણધર ભગવંતને પરમાત્મા પાસેથી મળેલું આ જ્ઞાન
જે ગણધર ભગવંતો એ ગ્રંથોની અંદર સૂત્રોની અંદર નાખ્યા, સૂત્રોમાંથી આગળ જતા મહાપુરુષોએ ગ્રંથોની રચના કરી અને એ ગ્રંથોમાંથી અભ્યાસ કરીને ગુરુ ભગવંતોએ જીવ તત્વનો પ્રત્યેક જીવ એ શિવ સ્વરૂપ છે એ મહિમા ગુરુ ભગવંતોએ જાણ્યો. એ ગુરુ ભગવંતોએ વ્યક્તિઓને સમજાવ્યો અને એમાંથી આપણા વડીલોએ જાણ્યું ને વડીલોએ આપણને સમજાવ્યું. ત્યારે આજે આપણે જીવ દયા કરી શકીએ છીએ, એક જીવને પણ બચાવીએ છીએ. આપણે કંઈ કરતા નથી, આ પ્રભુની કૃપાનું કામ થઈ રહ્યું છે. પ્રભુ કૃપા જ બધું કામ કરી રહી છે. અરિહંતનું આરહંત્ય જ બધું જ કામ કરી રહ્યું છે. સકલાર્હત પ્રતિષ્ઠાનમ મધિષ્ઠાનમ શિવસ્ય ભૂર્ભુવસ્વસ્ત્ર ઈશાનમ આર્હંત્યમ પ્રણિતત્મય. આ આર્હંત્ય તત્વ છે જે સર્વ અરિયંત પરમાત્માઓની અંદર છે. જે ચારે નિક્ષેપમાં રહેલા અરિયંત પરમાત્માઓમાં જે આર્હંત છે એ આર્હંત્યનું પ્રણિધાન આપણને કરવાનું છે. અરિહંત વ્યક્તિ રૂપે ભલે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની અંદર છે, તીર્થંકર સ્વરૂપે મહાવિદ્ય ક્ષેત્રની અંદર અરિહંત વિચરી રહ્યા છે. વ્યક્ત્યા શિવપદસ્થૌ સૌ શક્ત્યા જયતિ સર્વ. વ્યક્તિ રૂપે અરિહંત પરમાત્મા ભલે સિદ્ધ ક્ષેત્રની અંદર હોય કે મહાવિદ્ય ક્ષેત્રની અંદર હોય, પણ શક્તિ રૂપે અરિહંત પરમાત્મા અત્યારે આ સમય અહીંયા પણ હાજર છે. જગતના પ્રત્યેકે પ્રત્યેક પરમાણુ ઉપર પ્રભુના હસ્તાક્ષર છે. એટલે પ્રભુની કૃપા, પ્રભુનું આર્હંત્ય, પ્રભુની શક્તિ સમગ્ર જગત વ્યાપી છે. આ પ્રભુની કૃપા જ છે કે જેને આપણને સ્વની ઓળખાણ કરવાનો માર્ગ બતાવ્યો છે. આ પ્રભુની કૃપા જ છે જેને આપણને અંદર ઉતરવાનો માર્ગ બતાવ્યો છે. પ્રભુ કેવા છે? આખા જગતનું સર્વોત્કૃષ્ટ ઐશ્વર્ય ભોગવવા છતાં પણ પ્રભુ પરમ ઉદાસીન અવસ્થામાં છે. આખા જગતનું વિશિષ્ટ ઐશ્વર્ય જેમની પાસે છે, તિગરે બેસી ચામર છત્ર ઢળાવે અરિહંત પદ પ્રભુતાનો ભોગી તો પણ યોગી કહાવે. જગતનું આટલું ઐશ્વર્ય ભોગવવા છતાં પણ એ યોગી કહેવાય છે. જેમને ચાલવા માટે 9 સુવર્ણ કમલો રચાતા હોય, જમીન ઉપર પગ પણ રાખવું ન પડે, એવું જેમનું પુણ્ય છે. આ પુણ્ય ભોગવતા ભોગવતા પણ પ્રભુ કેવા છે? તો કે યોગી છે. ભોગી નથી, પુણ્યના ભોગી નથી, પણ યોગી છે. કારણ કે ઉદાસીન ભાવે આ પુણ્યને ભોગવી રહ્યા છે. આ પુણ્યથી મળેલા ઐશ્વર્યની અંદર પ્રભુને આસક્તિ નથી, કોઈ રાગ નથી, પરમ વૈરાગી છે. પરમ નિસ્પૃહ અવસ્થાની અંદર પ્રભુ રહેલા છે. તો એવા પ્રભુ સાથે કનેક્ટ થવું હશે તો શું કરવું પડશે ભાઈ? એવા અરિહંત પરમાત્મા સાથે જો કનેક્ટ થવું હશે તો શું કરવું પડશે? અરિહંત પરમાત્મા સાથે કનેક્ટ થવા માટે આખા જગતની સાથે ડિસ્કનેક્ટ થવું પડશે. અરિહંત પરમાત્માની સાથે કનેક્ટ થવા માટે આખા જગતની સાથે ડિસ્કનેક્ટ થવું પડશે. અને એટલા માટે જ આપણું આ જિનાલય જે દેરાસર બંધાયું હોય, દેરાસરની અંદર પ્રવેશ કરતી વખતે મહાપુરુષોએ કહ્યું, બોલવાનું શું છે? નિસિહી. નિસિહી દ્વારા આખા જગતની સાથે ડિસ્કનેક્ટ થવાનું છે અને પછી પ્રભુની ભક્તિની અંદર પ્રભુ સાથે કનેક્શન માંડવાનું છે. જગતની સાથે ડિસ્કનેક્શન કર્યા વિના પ્રભુ સાથેનું કનેક્શન આપણે કરી શકવાના નથી. પ્રીતિ અનાદિની પરતણી જે તોડે પોતે જોડે. પ્રભુ સાથેની પ્રીતિ જો જોડવી હોય તો જગતની સાથે, પરની સાથે, પદાર્થોની સાથે પ્રીતિને તોડવી પડશે. પદાર્થો પણ ગમે,
સંસાર પણ ગમે, સંસારના સુખો પણ ગમે, સંસારની ભૌતિકતા પણ ગમે અને પ્રભુ પણ ગમે. આ બંને વસ્તુ એક સાથે થઈ શકતી નથી. કાં પ્રભુ ગમે ને કાં સંસાર. જો સંસાર ગમે છે તો પ્રભુ ગમતા નથી, જો પ્રભુ ગમે છે તો સંસાર ગમતો નથી. આ અરિહંત પરમાત્માની સાથે કનેક્શન કરવું છે. અરિહંત પરમાત્માનું ઐશ્વર્ય કેવું? તો કે બે પ્રકારનું ઐશ્વર્ય છે. એક છે શાયિક ઐશ્વર્ય અને એક છે ઔદયિક ઐશ્વર્ય. અરિહંત પરમાત્માનું ઐશ્વર્ય બે પ્રકારનું છે. એક છે શાયિક ઐશ્વર્ય, કર્મના ક્ષયથી જે ઉત્પન્ન થાય છે, જે પ્રાપ્ત થાય છે એ ઐશ્વર્ય. અને બીજો પ્રકાર છે ઔદયિક ઐશ્વર્ય, એટલે કે તીર્થંકર નામ કર્મ રૂપ પુણ્ય પ્રકૃતિના ઉદયથી પ્રાપ્ત થતું ઐશ્વર્ય, એ ઔદયિક ઐશ્વર્ય. કર્મ ક્ષયથી આત્માની અંદર પ્રગટેલા વિતરાગતા વગેરે અનંત ગુણો એ પરમાત્માનું આંતર ઐશ્વર્ય છે, અભ્યંતર ઐશ્વર્ય છે, શાયિક ઐશ્વર્ય છે. અને તીર્થંકર નામ કર્મના ઉદયથી જે સંવત્સરણ રચાય છે, અષ્ટપ્રાતિહાર્યો રચાય છે, 35 ગુણો યુક્ત વાણી છે, 34 અતિશયો છે, આ બધું જે બાહ્ય ઐશ્વર્ય છે એ તીર્થંકર નામ કર્મના ઉદયના કારણે છે, એટલે ઔદયિક ઐશ્વર્ય છે. બે પ્રકારનું અરિહંતનું ઐશ્વર્ય. બંને ઐશ્વર્યનું એક્સ્ટ્રીમ જ્યાં મળે એ અરિહંત પરમાત્મા છે. પણ આજ સુધી આપણને આકર્ષણ શેનું? તો કે ઔદયિક ઐશ્વર્યનું આકર્ષણ રહ્યું, શાયિક ઐશ્વર્યનું કોઈ જ આકર્ષણ આપણને પ્રાપ્ત થયું. ઔદયિક ઐશ્વર્ય કર્મ ઉદયના કારણે, તીર્થંકર નામ કર્મના ઉદયના કારણે જે ઐશ્વર્ય પ્રભુ માટે રચાયા, સંવત્સરણની રચના થઈ, અષ્ટપ્રાતિહાર્યો રચાયા, સુવર્ણ કમલો રચાયા ચાલવા માટે, એ બધું જ જોઈને આપણે અંજાઈ ગયા. રત્નમય સિંહાસન હોય, એ બધું જ જોઈને આપણે અંજાઈ ગયા. પ્રભુનું ઔદયિક ઐશ્વર્ય આપણને આંજી શકનારું બની ગયું. પણ પ્રભુનું શાયિક ઐશ્વર્ય આજ સુધી આપણને આંજનારું બન્યું. પ્રભુનું ખરું ઐશ્વર્ય તો શાયિક ઐશ્વર્ય છે. વિતરાગતા પ્રગટ કરી છે, આંતર ગુણોનો વિકાસ કર્યો છે, એ પ્રભુનું પરમ ઐશ્વર્ય છે. આજ સુધીમાં બાહ્ય ઐશ્વર્યનું આકર્ષણ ઘણું બધું થયું. પરમાત્માના આંતર ગુણોરૂપ ઐશ્વર્યને આપણે ક્યારેય પામી શક્યા નથી. એટલે જ આપણને પ્રભુનો દેરાસર ગમે છે, સારી કોતરણી ગમે છે, દેરાસરની બહાર રહેલું ગાર્ડન ગમે છે, ફુવારા ગમે છે, લાઇટિંગો ગમે છે, અને દેરાસરની અંદર રહેલી પ્રભુની પ્રતિમા, એનો પથ્થર, એનો માર્બલ જો એકદમ વ્હાઈટ હોય, એની મુખાકૃતિ જો સરસ રીતે કારીગરી કરેલી હોય, તો પ્રભુની પ્રતિમા ગમે છે. બસ, કે એ પ્રતિમા ઉપર રહેલી આંગી એ ગમે છે. ચલો બસ, પ્રભુની પ્રભુતા આપણને ગમતી નથી, પ્રભુનું આંતરિક ઐશ્વર્ય આપણને ગમતું નથી. આ બધું જ બાહ્ય ઠાઠમાઠ આપણને ગમે છે. કયો તીર્થ ગમે ભાઈ? મણિલક્ષ્મી તીર્થ ગમે? એ તીર્થ ગમે છે શેના માટે? કયા કારણથી તીર્થ ગમે? એની પાછળની ક્રાઇટેરિયા શું આપણી? હવે તીર્થની અંદર ધર્મશાળા બહુ સારી હોય, બધી જ સુવિધાઓ વાળી હોય, અને તીર્થની અંદર ભોજનશાળાઓ બહુ મસ્ત હોય, ખાવાની બધી જ સુંદર મજાની વ્યવસ્થા હોય, તો એ તીર્થ આપણને ગમે. અથવા તીર્થના પરિસરની અંદર લાઇટિંગ હોય, ફવારા હોય, ગાર્ડન જેવું નેચરલ દ્રશ્ય ખડું કરવામાં આવ્યું હોય, તો એ તીર્થ ગમે. પણ એ તીર્થમાં વિરાજમાન પ્રભુની પ્રભુતા આપણને કેટલી સ્પર્શી ભાઈ? વિતરાગની વિતરાગતા કેટલી સ્પર્શી? અરિહંતનું આરહંત કેટલું સ્પર્શ્યું?
ઔદયિક ઐશ્વર્ય આપણને અનંતી વાર સ્પર્શ્યું. આજ સુધીમાં ક્ષાયિક ઐશ્વર્ય એનો સ્પર્શ સુદ્ધા આપણને થયો નથી. અને એટલા માટે માત્ર ભૌતિકતા જ આપણને સ્પર્શે છે, બાહ્ય વસ્તુઓ જ આપણને સ્પર્શે છે. શાલીપત્રના ઘરે રોજ 99 પેટીઓ ઉતરતી હતી. એ 99 પેટીઓ આપણને આકર્ષે કે નહીં? કેટલું ઐશ્વર્ય! 99 પેટીઓ સાંભળીએ અને આપણને થાય કે આપણા ઘરે એક પણ પેટી એકાદ પણ ઉતરે તો, રોજની એકાદ પેટી પણ ઉતરે તો કેવું સારું. આકર્ષણ શેનું છે ભાઈ? પદાર્થોનું જ આકર્ષણ છે. 99 પેટીઓ ઉતરતી હતી એનું આકર્ષણ છે, પણ એ 99 પેટીઓ સાથે બધું જ ધન સંપત્તિ અને બધું જ બાહ્ય ઐશ્વર્ય છોડી અને એ શાલીપત્ર ત્યાગના માર્ગે નીકળી ગયા છે. એનું કોઈ જ આકર્ષણ આપી પાસે નથી. જે ત્યાગ અને વૈરાગ્ય ભાવથી એક ઝાટકે બધું છોડી દીધું છે એનું કોઈ જ આકર્ષણ આપણને નથી, પણ 99 પેટીઓ ઉતરતી હતી એનું આકર્ષણ આપણને છે. ગૌતમ સ્વામીની પાસે અનંત લબ્ધિઓ છે. એ લબ્ધિઓનું આકર્ષણ આપણને છે. ચોપડા પૂજન ની અંદર એ જ લખીએ, શાલીપત્રની રીતિ સિદ્ધિઓ જો, ગૌતમ સ્વામીની લબ્ધિઓ જો. જે વસ્તુઓનું આકર્ષણ છે, જે ભૌતિક વસ્તુઓની ભૌતિકતાનું આકર્ષણ છે, એ જ આપણે માગીશું. ગૌતમ સ્વામીની લબ્ધિઓ, અનંત લબ્ધિઓ ગૌતમ સ્વામીની પાસે હતી. એક પણ લબ્ધિનો ઉપયોગ ક્યારે કર્યો છે? માત્ર એક જ ઘટનાની અંદર, અને એ પણ કોઈ પણ સ્વાર્થ નહીં, કોઈ પણ સ્વાર્થ નહીં, પરમાર્થ માટે ઉપયોગ કરેલો છે. અને પોતાના આત્માનું ચેકિંગ કરવા માટે ઉપયોગ. પ્રભુએ કહ્યું કે જે વ્યક્તિ અષ્ટાપદ પર્વત પોતાની સ્વલબ્ધિથી ચડીને યાત્રા કરે એ વ્યક્તિ એ જ ભવે મોક્ષગામી બને. આ ચેક કરવા માટે સૂર્ય કિરણ પકડી અને પોતાની લબ્ધિથી અષ્ટાપદ પર્વત ચડ્યા અને નીચે ઉતર્યા ત્યારે બધા જ તાપસો, 1500 તાપસો એમના શિષ્ય બનવા માટે તૈયાર થઈ ગયેલા હતા. એ 1500 તાપસોને કઈ કેટલાય મહિનાઓના અને વર્ષોના કે દિવસોના ઉપવાસો હતા. એનું પારણું કરાવવા માટે પાત્રમાં ખીર વહોરાવી અને એ ખીર દ્વારા બધાને પારણું કરાવ્યું. ત્યાં લબ્ધિનો ઉપયોગ કર્યો. એના સિવાય આખા જીવનની અંદર ક્યાંય એમને લબ્ધિનો ઉપયોગ સુદ્ધા કર્યો નથી. આપણને ગૌતમ સ્વામીની લબ્ધિઓ આકર્ષે. બાહ્ય વસ્તુઓનું આકર્ષણ, ભૌતિકતાનું આકર્ષણ સતત આ જગતની અંદર આપણને રહેલું છે. અર્યંત પરમાત્માના સંવત્સરણની અંદર કઈ કેટલી વાર ગયા. સંવત્સરણની બધી જ બાહ્ય રીતિ સિદ્ધિ આપણને આકર્ષી ગઈ. અર્યંત પરમાત્માની બાહ્ય ઐશ્વર્ય, ઔદયિક ઐશ્વર્ય આપણને આકર્ષી ગયું, પણ ક્ષાયિક ઐશ્વર્ય આપણને આકર્ષ્યું નથી. આજ સુધીમાં પ્રભુનું ક્ષાયિક ઐશ્વર્ય આપણને સ્પર્શ્યું નથી. અર્યંત અને અર્યંત બનાવનાર જો કોઈ તત્વ છે તો આ જગતના સર્વ જીવો સાથે પ્રેમનો ભાવ, વાત્સલ્યનો ભાવ, મૈત્રીનો ભાવ, એ પ્રેમ, વાત્સલ્ય અને મૈત્રીનો ભાવ આપણને સ્પર્શ્યો સુધા નથી. અર્યંત જેવા બનવું છે, અર્યંત જેવું આ બાહ્ય ઐશ્વર્ય વગેરે બધું જોઈએ છે, પણ અર્યંતે જે હૃદયની અંદર ભાવના ભાવી, એ ભાવના આપણને ભાવવી નથી. અર્યંત પરમાત્મા એ જગતના સર્વ જીવો માટે સ્નેહના ભાવો લાવ્યા, વાત્સલ્યના ભાવો લાવ્યા, કરુણાના ભાવો લાવ્યા. એ આપણને લાવવા નથી. આપણા હૃદયની અંદર કઈ કેટલાય ખાનાઓ છે. જેટલા લોકો આપણી સામે આવે, 10 જણા આપણી સામે આવે, 10 ને જુદા જુદા ખાનાઓની અંદર બેસાડે. અર્યંત પરમાત્માના હૃદયની અંદર ખાનો નથી, એક પણ ખાનો નથી, એક પણ પાર્ટીશન નથી.
આખા જગતને એક સાથે સમાવી લેવાની વૃત્તિ છે. બોલો, હૃદયને આપણે અર્યંત પરમાત્મા જેવું વિશાળ બનાવવા માટે તૈયાર છીએ. જો અર્યંત બનવું હશે, આજે અર્યંત પદની આરાધના આપણને સાચી રીતે કરવી હશે, અર્યંત જેવા બનવું હશે, તો એક તો હૃદયની વિશાળતા અને બીજા નંબરની અંદર હૃદયની વિમળતા. વિશાળતા અને વિમળતા. હૃદય આખું વિશાળ, હૃદય એટલું વિશાળ બને કે આખું જગત હૃદયની અંદર સમાઈ જાય. જીવ માત્ર હૃદયની અંદર સમાઈ જાય. બધા સાથે મૈત્રી, પ્રેમ, કરુણા અને વાત્સલ્યનો ભાવ આવે. હૃદયની વિમલતા એવી, વિમલતા એટલે પવિત્રતા. હૃદયને એવો પવિત્ર બનાવવાનું છે કે ક્યાંય અપવિત્રતા આપણને સ્પર્શે સુધા. જગતના સર્વ જીવોમાં શુદ્ધિ શુદ્ધિ દેખાય. હૃદય એટલો પવિત્ર હોય, હૃદય એટલું પવિત્ર હોય કે એને આખું જગત પવિત્ર દેખાય. હૃદય એટલો વિશુદ્ધ થઈ ચુક્યો હોય કે આખા જગતની અંદર ગુણો જ ગુણો દેખાય છે, શુદ્ધિ જ શુદ્ધિ દેખાય છે. ક્યાંય પણ અશુદ્ધિનો અંશ માત્ર પણ દેખાતો નથી. ક્યાંય પણ દુર્ગુણો, અવગુણો દેખાતા નથી. આખું જગત પવિત્ર દેખાય છે. એ પવિત્ર દેખાવા માટે આપણી દ્રષ્ટિનું પવિત્ર હોવું જરૂરી છે. યથા દ્રષ્ટિ તથા સૃષ્ટિ. જેવી દ્રષ્ટિ હોય તેવી સૃષ્ટિ દેખાય. આખી સૃષ્ટિ જો સારી દેખાવા નો પ્રયત્ન કરવો હોય, આખી સૃષ્ટિને સારી તરીકે જોવું હોય, તો આપણી દ્રષ્ટિને સારી બનાવવી પડશે. દ્રષ્ટિ સારી ક્યારે બને? જ્યારે હૃદય વિમલ હોય. હૃદયની વિશાળતા અને હૃદયની વિમળતા એ અરિહંત પદની આરાધનાની ફળશ્રુતિ છે. આજે અરિહંત પદની સુંદર મજાની આરાધના કરી, પણ મેં તમને કહ્યું કે માત્ર આયંબિલ, ખમાસણા, કાયોત્સર્ગ કે જાપ આદિ દ્વારા અરિહંત પદની ભક્તિ થતી નથી. અરિહંત પદનું આંતરિક ઐશ્વર્ય, અભ્યંતર ઐશ્વર્ય, એનો સ્પર્શ આપણને થવો જોઈએ. અને એના માટે એની ફળશ્રુતિ સ્વરૂપે હૃદયની વિશાળતા અને હૃદયની વિમળતા, એ સાથે સાથે હૃદયની વિનમ્રતા. વિશાળતા, વિમળતા અને વિનમ્રતા. આપણું હૃદય કેવું બને? વિશાળ બને, આખું જગત એની અંદર શાંતિથી બેસી શકે. હૃદય એટલું વિમલ બને, એટલું પવિત્ર બને કે બધે ઠેકાણે પવિત્રતા જ દેખાય. ક્યાંય અશુદ્ધિ દેખાય નહીં, ક્યાંય કોઈના દોષો દેખાય નહીં. બધાની અંદર રહેલા સદગુણો દેખાય. અને હૃદય એટલો વિનમ્ર બને કે ક્યાંય પણ ઝૂકી જવામાં નાનપ ન અનુભવે. ઝૂકી જવું છે. ઝૂકવાથી કાર્ય થઈ જતું હોય તો મારે અક્કડ રહેવું નથી. આ અરિહંત પદની આરાધનાની ફળશ્રુતિ છે. જો અરિહંત પદની આરાધના આજના દિવસે આપણે સુંદર મજાની કરી હોય અને કરવી હોય, સાચી રીતે અરિહંત પદની ભક્તિ કરવી હોય, આરાધના કરવી હોય, તો હૃદયને વિશાળ બનાવવું પડશે. હૃદયને વિમલ એટલે કે પવિત્ર બનાવવું પડશે. અને હૃદયને વિનમ્ર બનાવવું પડશે. આ ત્રણ અરિહંત પદની ફળશ્રુતિ સ્વરૂપે આજની આ પ્રસાદી આપણે અરિહંત પરમાત્માની ભક્તિથી પ્રાપ્ત કરીએ. અરિહંત પ્રભુની કૃપા એને પામવા માટે આપણી અંદર એવી પાત્રતા ખીલવીએ કે આપણું હૃદય પણ અરિહંત પરમાત્મા જેવું ઉદાર અને વિશાળ બને. આપણા હૃદયની અંદર સંકુચિતતા ન રહે. લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરના પંથે જવું પડશે. આજે આપણે જોઈએ છીએ આખા જગતની અંદર કેવા યુદ્ધો ચાલે છે, કેવા એકબીજાને હણવાના, એકબીજાને પરાજિત કરવાના, એકબીજાને નીચો પાડવાના પ્રયત્નો આખા જગતની અંદર થઈ રહ્યા છે. અરિહંત પરમાત્મા કેવી કહે છે, શત્રુઓ તો આપણી અંદર રહેલા છે.
બહારમાં કોઈ તારો શત્રુ નથી કે જેને જીતવાની જરૂર પડે. આખું જગત જીતાઈ જશે જો તું તારી જાતને જીતી લઈશ તો. આ અરિહંત પરમાત્માનો દિવ્ય સંદેશ, આંતર શત્રુઓ ને જીતવાનો સંદેશ એ લઈ અને આપણા હૃદયને વિશાળ, વિનમ્ર અને વિમલ બનાવવાનો પ્રયત્ન કરીએ. એ જ મંગળ ભાવના સાથે વિનમું છું. જીનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય ઈચ્છામિ તુક્કડમ. વિચાર તુક્કડમ રાસાયણિકભાઈ.